ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસીનું બિલ રજૂ કરવાના છે। તે મુદ્દે હવે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે કહ્યું છે કે દેશ 1947માં આઝાદ તો થઈ ગયું, પરંતુ તેના નિયમો સમાજ અને ધર્મ આધારિત ચાલ્યા, જેનું સૌથી મોટું નુકસાન બહેન દીકરીઓને થયું છે। પરંતુ આજે તે દૂર થશે અને ગુજરાતના ઇતિહાસમાં તે સુનેરા અક્ષરોમાં યાદ કરવામાં આવશે। આજનો દિવસ ગુજરાતના ઇતિહાસમાં સોનેરી અક્ષરોમાં યાદ રાખવામાં આવશે। આજે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતની સૌ બહેન દીકરી માતાઓ માટે એક સમાન નિયમ યુસીસી એ ગુજરાત વિધાનસભા ગૃહમાં મૂકવા જઈ રહ્યા છે। 1947માં આપને આઝાદી મળી ગઈ, પરંતુ દેશભરમાં નિયમો સમાજ આધારિત રહ્યા, જ્ઞાતિ આધારિત રહ્યા, ધર્મ આધારિત રહ્યા। એનાથી સૌથી મોટું નુકસાન અગર કોઈને ગયું હોય તો દેશની દીકરીઓ, બહેનો અને માતાઓને ગયું છે। આજે ગુજરાતમાં મારી સૌ માતાઓ, બહેનો અને દીકરીઓ માટે એક સમાન નિયમો એ આવનારા દિવસોમાં આવી રહ્યા છે। યુસીસી એ દેશના તમામ લોકો માટે એક સરખા નિયમો, લગ્ન બાબતે હોય કે પછી દીવાની બાબતે હોય, આ બધા જ વિષયોમાં એક સમાન નિયમ યુસીસીના માધ્યમથી ગુજરાતમાં લાવવામાં આવશે। આજનો દિવસ એ ઐતિહાસિક છે। મારી આ બધી માતાઓ, બહેનો અને દીકરીઓ આજના દિવસની વર્ષોથી રાહ જોઈ રહી હતી। એ દિવસ, આ ઘડી આ સૌ બહેનો માટે ખૂબ મોટું રક્ષણ પુરવાર થવાનું છે। આજની બેઠકમાં સૌથી વધુ ચર્ચાસ્પદ ગુજરાત સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસી બિલ રજૂ થવાનું છે। સાથે જ રાજ્યના નાણાકીય વ્યવસ્થાને લગતા ગુજરાત વિનિયોગ વિધેયક અને વધારાના ખર્ચના વિધેયક પણ ગૃહમાં રજૂ કરવામાં આવશે। યુસીસી મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે જણાવ્યું છે કે 1947માં દેશને આઝાદી મળ્યા બાદ પણ ઘણા કાયદાઓ સમાજ અને ધર્મ આધારિત રહ્યા, જેના કારણે ખાસ કરીને માતાઓ અને બહેનોને નુકસાન થયું છે। તેમણે ઉમેર્યું કે યુસીસી લાગુ થવાથી આ અસમાનતા દૂર થશે અને આજનો દિવસ ગુજરાતના ઇતિહાસમાં સોનેરી અક્ષરોમાં લખવામાં આવશે। જોકે બીજી બાજુ કેટલાક મુસ્લિમ સંગઠનો દ્વારા આ બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। મુસ્લિમ સમાજ અને મુસ્લિમ સંગઠનોના પ્રતિનિધિઓનું માનવું છે કે યુસીસી તેમના ધાર્મિક અધિકારો પર પ્રહાર સમાન છે અને તે શરિયતના કાયદા વિરુદ્ધ છે। તેઓ માને છે કે આ કાયદો તેમના પર લાદવામાં આવી રહ્યો છે, જેના કારણે તેઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। આ રીતે એક તરફ સરકાર યુસીસીને સમાનતા અને ન્યાય તરફનો મહત્વપૂર્ણ પગલું ગણાવી રહી છે, તો બીજી તરફ તેનો વિરોધ પણ ઉગ્ર બનતો જઈ રહ્યો છે। ગુજરાત વિધાનસભાની આજની બેઠકમાં આ મુદ્દે તીવ્ર ચર્ચા થવાની શક્યતાઓ છે। આ રીતે જ એક તરફ સરકાર યુસીસીને ન્યાય અને સમાનતાનું મહત્વપૂર્ણ પગલું ગણાવી રહી છે, તો ત્યારે બીજી તરફ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। ત્યારે જોવાનું એ રહેશે કે આજની બેઠકમાં આ વિશે શું વિશેષ ચર્ચાઓ થવાની છે।